कि इस जन्म का पैसा अगले जन्म में काम नहीं आता, इस जन्म का पैसा अगले जन्म में काम नहीं आता, किंतु उस पैसों से किया हुआ पुण्य अगले जन्म में काम जरूर आता है। पैसा थी करेलू सत्कर्म तनथी मनथी धनथी कोई पण रीते कई पैसा थी सत्कर्म थाय एवुं नथी। काले युवानियाओ बधाए खूब रात्रे सेवा करी तो सर्वमंगल स्वामी बहु राजी थया। हाँ, सेवाथी भी राजी थाय। कोई पण ने आपणे मदद करीए, सारी सलाह दईए एनाथी राजी थाय। भगवाने आपने तन आप्युं मनुष्यनुं ने भरतखंडमां कोक राजी थाय एवुं कार्य करूं, कोई कुराजी थाय एवुं तो न ज करूं। शरूआत घरेथी ज करवी, घरना सभ्यो राजी थाय एवुं जीवन जीवવું, कोई कुराजी थाय एवुं ना करવું। हनुमानजी महाराज આજે ખૂબ આગળ સત્કાર્યો કરવા માટે ચાલ્યા છે। હનુમાનજી મહારાજ જતા હતા તો દેવતાઓએ વિચાર કર્યો કે હનુમાનજીના પરાક્રમની પરીક્ષા આપણે લઈએ અને નાગમાતા સુરસાને પરીક્ષા લેવા માટે દેવતાઓએ મોકલી। હવે તમે જોશો કે કોઈ પણ કાર્યનો આપણે પ્રારંભ કરીએ, સત્કર્મ હોય, ધર્મનું કાર્ય હોય, પરોપકારનું કાર્ય હોય, એમાંય પરીક્ષાઓ તો આવે જ તે। આ દેવતાઓએ પરીક્ષા લેવા મોકલ્યા હતા। બાકી કોઈ પણ કાર્ય આપણે કરતા હોય એમાં આપણી પરીક્ષા તો થાય ને થાય જ। એમાં વિઘ્ન આવે, સંકટ આવે, થોડું મોડું થાય, એ સમયે આપણી પરીક્ષા થાય કે આપણામાં ધીરજ કેટલી છે, આપણે કેટલું એમાં સારા માર્ગે જઈને કાર્યને પારે પાડીએ। પરીક્ષા તો થાય ને થાય જ, ધીરજ રાખવી પડે। આપણે આ પહેલે દીએ પડઘા પડતા હતા તો મેં ધીરજ રાખી। મેં કીધું બીજે દીએ તું જરાક સેટિંગ હરખું કરજો, સારું થઈ જતું હોય તો આપણે બદલવું નહીં। તો બીજે દાડે વળી પાછું એને જરાક સેટિંગ હરખું કર્યું, થોડુંક સારું થયું, પણ આમ જોઈ એવું તો હું આ સ્ટીરિયા જે અમારા છે ને એનો ફ્લો ખુલ્લી ન શકે, ખુલે તો સામે ભટકાઈને પાછો પડકો આવે। એટલે પછી ત્રીજે દાડે કહેશે કે હવે આપણે આ બદલી નાખીએ કે મંડપ, પણ પછી કારીગરોને વાત કરી તો એ બધાય બહાર હતા, એટલે ત્રીજે દાડે કંઈ ભેગું થાય એવું નહોતું। એટલે ચોથે દાડે વળી પાછું કામ હરખું થઈ ગયું। તમે જો, એટલે કોઈ પણ કાર્ય હોય એમાં પ્રશ્નો તો આવે, બરાબર, પ્રશ્નો આવે, પણ એ પ્રશ્નમાં એનું સમાધાન પણ હોય। એક વાત બહુ યાદ રાખવી કે આપણે કોઈ કાર્ય કરવા જઈને એમાંય આપણું કાર્ય સારું જ હોય, હિતનું હોય, પરોપકારનું હોય, કે આપણું શુભ ધ્યેયથી કાર્ય કરતા હોય તો બી પ્રશ્ન તો ઊભા થવાના જ। પરીક્ષા તો દેવી જ પડે ભાઈ। કોઈ પરીક્ષા લે અથવા તો એમ પરીક્ષા આપણે દેવી પડે। હનુમાનજી મહારાજની પરીક્ષા કરવા માટે દેવતાઓએ નાગમાતા સુરસાને મોકલી। સુરસાએ વિકરાળ રાક્ષસીનું રૂપ ધારણ કર્યું। વિશાળ મોઢું ફાડી હનુમાનજી જે આમ લંકા તરફ ઉડતા જાય, હનુમાનજી મહારાજને કહે છે કે હું તને ગળી જાઉં। હનુમાનજી મહારાજ કે ગળવું હોય તો ગળી જાય, પણ મને છે ને રામનું કાર્ય પૂરું કરી લેવા દે। હું એકવાર સીતાજીની શોધ કરીને આવું અને રામને કહી દઉં કે સીતાજી મળી ગયા, પછી હું તારા મોઢામાં આવીને પ્રવેશ કરી જઈશ। રામ કાજ કરી ફીરી મેં આવો, સીતા કઈ સુધી પ્રભુ હી સુનાવો। તવ તવ બદન પૈઠી હવું આઈ, સત્ય કહવું મોહી જાન દે માઈ। હનુમાનજી કહે છે કે હે માં, તું મને જાવા દે, હું રામનું કામ કરીને તારા મોઢામાં આવી જઈશ। હનુમાનજી મહારાજમાં આમ નમ્રતા જો। આમ સુરસા આવીને તો એને કહે છે કે માં તું મને, એને હનુમાનજી એમ બુદ્ધિ વાપરી કે કદાચ માં કહું અને માનું સ્વભાવ વાત્સલ્યવાળો હોય અને જો એને વાત્સલ્ય ઉભરાય અને કદાચ મને જાવા દે તો લાંબી માથાકૂટ કરવી નહીં। રામનું કાર્ય કરવા માટે હનુમાનજી મહારાજે સુરસાને માં કહી કે માં મને તું જાવા દે, પણ કોઈ રીતે સુરસા જાવા ન દે। કવને હું જતન દેહી નહીં જાના,
ગ્રસસી ન મોહી કહેવું હનુમાના. કોઈ રીતે સુરસા જવા ન દે કે હું તને માર્યા વિના મૂકું નહીં, એમ જવા દઉં નહીં. હનુમાનજી મહારાજને કોઈ રીતે જવા નહોતી દેતી ને તો હનુમાનજી મહારાજ કે તો પછી હવે ગળી કેમ નથી લેતી, ગળી લેન મને કે આ ક્યારની ઊભી છો તો. અને ત્યારે સુરસાએ પોતાનું મોઢું જે હતું ને 1 જોજન 4 ગાવ પોળું મોઢું પોતાનું કર્યું. તુલસીદાસજી લખે, જોજન ભરી તેહી બદન પસારા, કપિતનું કિનહ દુગુન બિસ્તારા. 1 જોજનનું મોઢું ફોળું કર્યું. હનુમાનજીએ 2 જોજન મોટા થઈ ગયા. 1 જોજન મોટું, 1 યોજન મોઢું પોળું આમ કર્યું ને સુરસાએ, હનુમાનજી મહારાજ 2 યોજન મોટા થઈ ગયા. ગળી કે લાલ હવે કે મોઢામાં આવવા જોઈએ. એટલે સુરસાએ પોતાનું મોઢું 16 યોજન મોટું કરી દીધું. 16 જોજન મુખ તેહી ઠયવું, તુરત પવન સુત 32 ભયવું. 16 યોજન મોટું મોટું કર્યું સુરસાએ. હનુમાનજી મહારાજ 32 યોજન મોટા થઈ ગયા. ડબલ જ થવા દે હનુમાનજી મહારાજ. હા, અમુકમાં એવી શક્તિ હોય ને આમ સીધું ડબલ. તુલસીદાસજી લખે, જસ જસ સુરસા બદન બઢાવા, તાસુ દુન કપી રૂપ દેખાવા. જેમ સુરસા મોઢું મોટું કરતી જાય એમ હનુમાનજી પોતાનું સ્વરૂપ વધારતા જાય. અને જ્યારે ખૂબ મોટું મોઢું કર્યું સુરસાએ, ત્યારે હનુમાનજી મહારાજે તરત નાનું એવું સ્વરૂપ ધારણ કરી મોઢામાં આટો મારીને આમ ફરી અને બહાર આવી ગયા. લે કે તારા મોઢામાં આવી ગયો કે અષ્ટ સિદ્ધિ નવનિધિ કે જેવડું સ્વરૂપ ધારણ કરવું એવડું હનુમાનજી ધારણ કરી શકે. અણીમાં, લઘીમાં, મહીમાં, ગરીમાં આ બધી સિદ્ધિઓ હનુમાનજી મહારાજમાં હતી. ધારે તો નાનામાં નાનું સૂક્ષ્મ રૂપ પણ ધારી શકે અને ઈચ્છે તો મોટામાં મોટું વિશાળકાય સ્વરૂપ પણ ધારણ કરી શકે. અને હનુમાનજી ધારે એકદમ હળવું ફૂલ સ્વરૂપ બનાવીને આકાશમાં ઉડી શકે. અને હનુમાનજી ધારે તો એટલું ભારે સ્વરૂપ બનાવે જેની ઉપર પડે એનો કચ્ચર ઘાણ વળી જાય. એટલે અણીમાં, મહીમાં, લઘીમાં, ગરીમાં બધી જ સિદ્ધિઓ હનુમાનજી મહારાજમાં હતી. અને જ્યારે આવી રીતે હનુમાનજી મહારાજ બહુ મોટું સ્વરૂપે ધારણ કર્યું, પછી એકદમ સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કર્યું, ત્યારે સુરસા એટલું બોલી કે દેવતાઓએ મને જે પરીક્ષા કરવા માટે મોકલી હતી કે જાઓ તમે હનુમાનજીનું પરાક્રમ જુઓ, હનુમાનજી મહારાજમાં બળ બુદ્ધિ કેવી છે, આજ મેં જોયું. તમે બળવાન પણ છો અને તમે બુદ્ધિમાન પણ છો. સુરસા મૂળ રૂપમાં આવી ગઈ અને હનુમાનજી મહારાજને આશીર્વાદ દેતા બોલી કે તમારું કાર્ય જલ્દી પૂર્ણ થઈ જશે. રામ કાજ સબ કરી હહુ, તુમ બલ બુદ્ધિ નિદાન, તુમ બલ બુદ્ધિ નિધાન, આશીષ દેઈ ગઈ સો, હરસી ચલેવું હનુમાન, હરસી ચલેવું હનુમાન. આટલો આશીર્વાદ દઈ અને સુરસા જતી રહી. હનુમાનજી મહારાજ આગળ ચાલ્યા છે.